ગુરુ મળવા બહુ મુશ્કેલ છે સાહેબ. હા, અને ગુરુ એવા ગોતવા સાહેબ, એવા ગોતવા કે પછી આ સમર્પિત થઈ જવું. ગુરુને સામે સમર્પિત થઈ જાય તો જ બહુ મજા આવે. અમારે ત્યાં જુનાગઢમાં એક પર્ણકુટીમાં ગુરુ ચેલો બે રહેતા હતા ને, તો પર્ણકુટીનો દરવાજો બંધ હતો, ઝીણો ઝીણો વરસાદ શરૂ થયો. એટલે ગુરુએ ચેલાને કીધું કે બારોબાર જોતા વરસાદ કેવો છે? તો કે આ બારોબારથી મીંદરી આવી માથે હાથ ફેરવી લ્યો ને, ભીની છે તો હશે ને કોરી છે તો નહીં હોય. હવે ત્યાં બહાર શું જવું એમ. આ ગુરુની આજ્ઞાનું હુતો ચેલો પાલન કરે છે. પછી બીજી વાર ગુરુએ કીધું કે દીવો તો રામ કરી નાખ, દીવો ઓલવી નાખ એમ સાધુ નો કહે છે, દીવો રામ કરી નાખ. તો કે હવે ગોદડું ઓઢ્યું બીજું માથે ઓઢી જાવ, તમને માલિકો ક્યાં દીવા દેખાય? ત્યાં ક્યાં પાછું દીવો રામ કરવા ત્યાં ક્યાં જવું? હે, પછી ત્રીજી વાર કીધું કે હવે ઊભો થઈને પર્ણકુટીનો દરવાજો તો બંધ કરી દીધો કે બે મેં કર્યા એક તમે ન કરો એમ. બે તો મેં કામ કર્યા, એક તમે ન કરો. એમાં ગુરુનું નો વળે, ચેલાનું નો વળે સાહેબ. ઓલા નહીં ઓલા હરદ્વાર ઋષિકેશ ઓલા હરાવા ગયું એક કુટુંબને ગોર બાપાએ કીધું કે ભાઈ તમે બધા ટકા કરાવો. તો કે મારા બાપાએ આખા ગામના ટકા કર્યા અને અમે એક ન કરીએ તો ન હાલે એમ. એમ તો કા તો 10 પ્રકારનું ધાન લાવો. તો કે એક પ્રકારનું ધાન નહોતું તો બાપા ગુજરી ગયા. હવે એમાં 10 પ્રકારના ક્યાંથી આવે ધાન દેવા? અને પછી અહીં ગામડે આવી ગયા પછી વખાણ મીંડ્યા ગોર બાપાને કરવા. ગોરે આપણું રાખ્યું બહુ, ઓહો હો, ગોરે રાખ્યું. કોઈ રાખ્યું ગોર બાપાએ આપણું? તો નાનો ભાઈ કે આપણે ગોરનું બહુ રાખ્યું છે. તો કે આપણે શું રાખ્યું? તો કે 2 ધોતિયાના જોટા રાખ્યા, 2 લોટા ત્રાંબાના રાખ્યા, તરભાણા 3-4 લઈ લીધા. આપણે કઈ ગોરનું ઓછું નથી રાખ્યું. ત્યાંથી ઉપાડી આવ્યા અહીંયા ઠેઠ. વિચાર તો કરો. મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી, મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી. સમજી સમજીને એમાં સમરથ થાવું, હરિના ભજનને માટે મારે ન જાવું, મારે ન જાવું અયું હેમાળો બનાવું, હરિના માટે મારે હરિના ભજનને માટે માલે ન જાવું, માલે ન જાવું અયું હેમાલો બનાવું, હરિના ભજનને માટે માલે ન જાવું, હરિના ભજનને માટે. છેલ્લી કડીને એક પ્રસંગ આપને કહી અને પછી હું મારી વાત પૂરી કરું. પણ છેલ્લી કડી બહુ સરસ છે સાહેબ. થોડોક વોલ્યુમ આપજો અશોકભાઈ, થોડુંક વોલ્યુમ વિસલ નો આવે ત્યાં સુધી વોલ્યુમ આપો. હા. કહે હરી દાન હરીને માર્ગડે જહાલવું રે. પૂજ્ય મોરારી બાપુ એક જગ્યાએ બોલ્યા છે કે હરિનો માર્ગ એટલે સત્યનો માર્ગ, નીતિનો માર્ગ, ભક્તિનો માર્ગ. અને ભક્તિને માર્ગે જે હાલે ને એ માણસ તરી જાય સાહેબ. ભક્તિને માર્ગે હાલો ને તો અસ્તિત્વ પર તમને મદદ કરે.
રામ ભક્તિને માર્ગે હેલ્યા, નીતિને માર્ગે હેલે તો પશુ પક્ષી અને બધાય એને મદદ કરી બધાય. અને રાવણ છે અધર્મને કેડે હાલ્યો તો પોતાના હામા પડ્યા એમ. વિભીષણ થામો ગયો ને સાહેબ. 31 બાણ માર્યા. રૂપાલા સાહેબ તો અભ્યાસુ છે એના. 31 બાણ માર્યા ત્યાંથી માયાવી માથા આવી જતા હતા સાહેબ. વિભીષણ સામે જોવું પડ્યું રામને કે આનું શું કારણ. એને ઈશારો કર્યો કે આ નાભીમાં અમૃત કુંભ છે. કોણે માર્યો કયો જી? ન્યા મારો તો અમૃત કુંભ હુંકાય તો राम किसी को मारे नहीं, ऐसो पापी नहीं है मेरो राम, अपने आप मर जाते हैं करके कूड़े काम. साहब राम कोઈને મારે નહીં. આપણે તમને ખબર હોય તો ગામડામાં પેલા કાગળ આવતા પોસ્ટ ઓફિસમાં, રામજી પ્રેમજીને પૂગે અમે નહીં પૂગીએ, એમ જ સરનામા આવતા સીધા. રામજી પ્રેમજીને પૂગે અમે, જેને કોઈ ન પૂગે એને એના પૂગે એમ. કહે હરિદાન હરિને માર્ગડે ઝાલવું, કહે હરિદાન હરિને માર્ગડે ઝાલવું રે, કહે હરિદાન હરિને માર્ગડે ઝાલવું, કહે હરિદાન હરિને માર્ગડે ઝાલવું. હરિને હૃદયમાં રાખી હરિ રૂપ થાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હિમાલય ન જાવું હજુ હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય. હરિને હૃદયમાં રાખી હરિ રૂપ થાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હિમાલય ન જાવું હજુ હિમાલો બના.